તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે વલસાડથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વલસાડથી સમાચાર જેમાં ખેરના લાકડા ભરેલો ટ્રક ઝડપાયો છે ધરમપુરથી ખેરના લાકડા ભરેલો ટ્રક ઝડપાયો જેમાં એલસીબી ટીમની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે તો એલસીબી ટીમે કાર્યવાહી હાથ ધરી છે 6 લાખથી વધુ કિંમતનું ખેરનું લાકડું ઝડપાયું મૂળ હરિયાણાના એક આરોપીની પણ આખરે ધરપકડ કરવામાં આવી ટ્રક સહિત 11 લાખથી વધુનો મુદ્દામાલ પણ એલસીબી પોલીસે કબજે કર્યો છે તો મૂળ હરિયાણાના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે બાતમીના આધારે એલસીબી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે 6 લાખથી વધુની કિંમતનું ખેરનું લાકડું ઝડપાયું જેમાં મૂળ હરિયાણાના એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી સમગ્ર મામલે તેની પૂછપરછ પણ હાથ ધરાશે ધરમપુરથી ખેરના લાકડા ભરેલો ટ્રક ઝડપાયો છે એલસીબીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી છે અને જેમાં એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે આ આરોપી મૂળ હરિયાણાનો હોવાનું સામે આવ્યું જેમાં ટ્રક સહિત 11 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી